આપણે આ છે એક મિર્ચી બામ લઈને, તમે જુઓ છો આ છે મિર્ચી બામ. એને આપણે રેતી અને કોથળીમાં રેતી નાખીને અંદર નાખીને આપણે એને ફોડવાનો છે. જોઈશું કેવો સીન આપણને જોવા મળે છે. તમને વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે પહેલાં પલની નીચે જઈએ, પછી એને આપણે બનાવીએ મોટો, પછી એને ફોડીએ. તો ગાઈસ આપણે પંપ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ગાઈસ વિડીયો એન્ડ સુધી જોજો, તમને પણ મજા આવશે જોવાની. તો ગાઈસ આપણે થેલીની અંદર મિર્ચી બામ નાખી દીધો છે. હવે આની અંદર નાખીશું આપણે રેતી. તમે જોઈ શકો છો કેટલી રેતી ભરે છે. તો ગાઈસ આપણે એને વારી દઈશું અને ફીટ એક દડા જેવું બનાવી દઈશું. હવે એને બાંધીશું દોરો. તો ગાઈસ દોરો બાંધવાનું કામ ચાલુ છે. ગાઈસ વિડીયોને સપોર્ટ કરજો યાર. એક કાળું જપલું નાખી છે, બીજું એક જપલું પહેરાવીને આવે ઉપર બીજો ફરીથી દોરો બાંધીશું. પછી આપણે એને જોઈએ કઈ રીતના ફાટે છે. તો ગાઈસ આ વિડીયો ફની છે, તમારે કોઈ આવો ટ્રાય કરવાનો નથી. તો ગાઈસ આપણો બામ બનીને રેડી થઈ ગયો છે. આની અંદર નાખ્યો છે મિર્ચી બામ. ગાઈસ બામ બની ગયો છે. પછી આપણે એને સળગાવીશું, પછી જોઈશું અંદરવાળી રેતી કેટલી ઉડે છે. તો ગાઈસ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ આપણો બામ બનીને રેડી છે. તો ચાલો આપણે એને જઈએ ફોડવા. આપણો બામ બનીને રેડી છે. બામ કેવો ફૂટ્યો તમે જોઈ શકો છો. જોવો છો આ બધી થેલીના ચિત્રા નીકળી ગયા છે. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.